સુરત મુગલીસરા હનુમાન મંદિર પાસે તાપી નદીના પાળાને તોડી પાડવામાં આવ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારે વરસાદ અથવા ઉકાઈમાંથી પાણી છોડાય તો મોટી દુર્ઘટનાનું જોખમ વધ્યું છે. જાગૃત એડવોકેટ સમગ્ર ઘટનાને ઉજાગર કરી તંત્રની ઘોર બેદરકારી સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. સુરતના મધ્ય વિસ્તારોમાંથી એક એવા મુગલીસરા વિસ્તારમાં તાપી નદીના પાળાના ભાગે તોડફોડ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હનુમાન મંદિર નજીક નદીના પાળાને તોડી પાડવામાં આવ્યા હોવાનો નજારો હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈ સ્થાનિક જનતા અને નગરસેવકો તથા જાગૃત નાગરિકો વચ્ચે ભયનો માહોલ છવાયો છે. મોસમગત વરસાદ હજુ પૂરતો શરૂ પણ થયો નથી, ત્યારે જો ઉપરવાસ વિસ્તારમાં ભારે પાણી છોડાય તો પાળ તૂટી ગયેલા વિસ્તારમાં ઘૂસતી નદીના પ્રવાહથી નજીકના ઘરો અને ધંધાકીય વિસ્તારો ડૂબી શકે છે. આવી સ્થિતિમાં જીવહાનિનો ખતરો પણ નકારી શકાય તેમ નથી. સ્થાનિક જાગૃત એડવોકેટે સમગ્ર ઘટનાની તપાસની માંગ સાથે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ડેવલપમેન્ટના નામે જે રીતે પાળાઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે પૂર્ણપણે ગેરકાયદેસર છે. નદીનું કુદરતી રક્ષણ તંત્રની જવાબદારી છે અને આવા કૃત્યો સામાન્ય નાગરિકોને જીવના જોખમમાં મૂકે છે.